કોણ છે શુભાંશુ શુક્લા જે સ્પેસ સેન્ટર જશે? શુભાંશુ શુક્લા મે મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર જશે. આ પ્રથમ ભારતીય છે જે 14 દિવસ રહેશે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં. હું છું નેન્સી, તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મે મહિનામાં એક્સિયોમ મિશન 4 હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે શુક્રવારે સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર આ માહિતી આપી. આ મિશનમાં 4 દેશોના 4 અવકાશયાત્રીઓ 14 દિવસ માટે અવકાશ મથકે જઈ રહ્યા છે. નાસા અને ઇસરો વચ્ચેના કરાર હેઠળ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. જીતેન્દ્રસિંહે લખ્યું કે ભારત તેની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખવા માટે તૈયાર છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ વ્યક્તિ અને અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે. આ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના અવકાશમાં અવકાશ યાત્રા કરી હતી. શુભાંશુ સાથે વધુ 3 અવકાશયાત્રીઓ જશે. એક્સિયોમ 4 મિશનના ક્રૂમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના સભ્યોનો સમાવેશ થાય છે. 1978 પછી સ્લાવોઝ ઉન્ઝનાસ્કી પોલેન્ડના અવકાશમાં જનારા બીજા અવકાશયાત્રી બનશે. 1980 પછી ટિબોર કાપુ અવકાશમાં જનારા બીજા હંગેરિયન અવકાશયાત્રી બનશે. અમેરિકન પેગી વ્હિટ્સનું આ બીજું વ્યાપારી માનવ અવકાશ ઉડાન મિશન છે. શુભાંશુ શુક્લા મૂળ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે અને તેમનું પ્રારંભિક શિક્ષણ લખનૌના અલીગંજ સ્થિત સિટી મોન્ટેસરી સ્કૂલમાંથી પૂર્ણ થયું. 12મા ધોરણ પછી તેમણે નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પ્રક્રિયા પાસ કરી અને ત્યાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. એનડીએ સશસ્ત્ર દળો એટલે કે સેના, નૌકાદળ અને વાયુસેના માટે ઓફિસર કેડેટ્સને તાલીમ આપવા માટે ભારતની એક અગ્રણી સંસ્થા છે. તાલીમ ઉપરાંત તે શૈક્ષણિક ડિગ્રીઓ પણ પ્રદાન કરે છે જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી નવી દિલ્હી સાથે જોડાયેલી છે. તો શુભાંશુ શુક્લા માટે સૌએ ગૌરવની વાત કરવી જોઈએ. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.